વહુ બટા મને ભૂખ લાગી છે, મને કઈક ખાવાનું આપો ની. જયારે હોય ત્યારે હું નીકળું ખાવું ખાવું કરો છો? હમણાં તો ખાધું તું. બટા આવું હું બોલો છો? મેં કાલ બપોરે ખાધું તું અને આજ બપોર પડ્યા છે તો ભૂખ તો લાગે ને. એ બહુ ભૂખ લાગે ને તો મોટા ભાઈ ભેગું રહેવું તું. અમને આવું નથી પોહાતું અહીંયા ઘડીએ ને ઘડીએ ખાવું ખાવું કરો ઈ. બટા હું ક્યાં ખાવું ખાવું કરું છું? કાલ બપોર થી આજ બપોરે ખાવાનું માંગુ છું. તમારે છે ને મારી સામે લવારી કરવાની કઈ જરૂર નથી. બહુ લવારી કરવી હતી ને તો મોટા ભેગું રહેવું હતું ને. બટા મારા થોડા ઘણા ઘરેણા પૈસા અને ખોરાકીની જમીન આ બધું તમે રાખ્યું છે તો તમારી ભેગી જ રહું ને. ઈ બધું તો કેદુનું વેચાઈ ગયું ને એના પૈસા પૂરા થઈ ગયા તમને ખવડાવીને. બધું વેચાઈ ગયું બટા, એનું હું કઈ થોડી તને કઉ છું, પણ તમે ખાધા ખોરાકી મારી વેચી નાખી અને હવે હું મોટા ભેગી રહેવા જાઉં તો એને કેવું લાગે? તમારી જીભ છે ને હમણાં બહુ હાલવા મળી છે. આવવા જો તમારા દીકરાને હમણાં ઘેરે. આજ તો આ ઘરમાં તમે નહીં ને કા હું નહીં. આજ તો ઘેરે આવવા જો. ઘેરે આવે ને એટલી જ વાર છે. લે બા કેમ તમે આજ રોવો છો? અય કેમ આજ ઘરમાં કઈ થયું છે? બા કેમ રોવે છે? આ ઘરમાં તમારે મને જોતી છે કે તમારી માને? મારે તો તમને બેયને જોતા છે. આ મારી માએ મને જન્મ આપીને મને મોટો કર્યો છે અને તું મારી લાઈફ પાર્ટનર છો, એટલે મારે તો તમારા બેયની જરૂર છે. મારે તમારું કઈ નથી સાંભળવું. નો સાંભળવું હોય ને તો કઈ વાંધો નહીં, મારી માનો રસ્તો હું કરી લઈ. અને બીજી વાત, આજે મારે પગાર છો છે, હાલે અડધો પગાર તું રાખ અને અડધો પગાર હું રાખે. કેમ આ અડધો પગાર તમે રાખો છો? તને જો મારી માં હારે કઈ લેવા દેવા ન હોય ને તો મને આ સંસાર હારે કઈ લેવા દેવા નથી. પેલા મારી માં અને પછી બીજું બધું, એટલે હું અડધા પગાર માંથી મારી માં હાટું હું કામ વાળી રાખી લઈ. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હું બહાર હવે આવું વર્તન ક્યારેય નહીં કરું. મિત્રો, જે ઘરમાં માની આંખમાં આંસુ આવે છે ને એ ઘરમાં ખુશી લાંબો સમય ટકતી નથી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.